શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય શિવજી સદાસાય. ઓમ નમઃ શિવાય ગુરુજી સદાસાય. પુત્રદા એકાદશી શ્રાવણ સુદ 11. યુધિષ્ઠિરે પૂછ્યું કે હે પ્રભુ, શ્રાવણના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું વર્ણન મને કહી સંભળાવો. શ્રી કૃષ્ણ બોલ્યા, રાજન, પ્રાચીનકાળની વાત છે. દ્વાપર યુગના પ્રારંભનો સમય હતો. મહિષ્મનીપુરના રાજા મહિજીત પોતાના રાજ્યનું પાલન કરતા હતા, પરંતુ એમને કોઈ પુત્ર નહોતો. આથી એ રાજ્ય એમને સુખદાયી પ્રતીત થતું નહોતું. પોતાની અવસ્થા જોઈને રાજાને બહુ ચિંતા થઈ. એમણે પ્રજા સમક્ષ બેસીને આ પ્રમાણે કહ્યું, પ્રજાજનો, આ જન્મમાં મારાથી કોઈ પાતક થયું નથી. મેં મારા ખજાનામાં અન્યાયથી કમાયેલું ધન જમા કર્યું નથી. બ્રાહ્મણો અને દેવતાઓનું ધન પણ મેં ક્યારેય લીધું નથી. પુત્રવત પ્રજાનું પાલન કર્યું છે. ધર્મથી પૃથ્વી પર અધિકાર જમાવ્યો છે. દુષ્ટોને દંડ આપ્યો છે, પણ પછી ભલે તો તેઓ બધું અને પુત્ર સમાન કેમ રહ્યા ન હોય. શિષ્ટ પુરુષનું સદાય સન્માન કર્યું છે અને કોઈને દ્વેષ કે પાત્ર ગણ્યા નથી. પછી શું કારણ છે કે જેથી મારા ઘેર આજ સુધી પુત્ર ઉત્પન્ન થયો નથી? તમે લોકો એનો વિચાર કરો. પ્રજાજનો, મેં એવું તો કાંઈ કર્યું નથી. મેં ખાલી દુષ્ટોને દંડ આપ્યો છે અને શિષ્ટ પુરુષોનું સન્માન કર્યું છે. તો હે નગરના લોકો, તમે લોકો એનો વિચાર કરો. રાજાના આ વચનો સાંભળીને પ્રજા અને પુરોહિતની સાથે બ્રાહ્મણોએ એમના હિતનો વિચાર કરીને ગહન વનમાં પ્રવેશ કર્યો. રાજાનું કલ્યાણ ઈચ્છનારા એ બધા જ લોકો આમ તેમ ફરીને ઋષિમુનિઓના આશ્રમોનો શોધ કરવા લાગ્યા. એટલામાં તો એમને મુનિશ્રેષ્ઠ લોમેશજીના દર્શન થયા. લોમેશજી ધર્મના તત્વજ્ઞ, સંપૂર્ણ શાસ્ત્રોના વિશિષ્ટ વિદ્વાન, દીર્ઘાયુ અને મહાત્મા હતા. તેમનું શરીર લોમથી ભરેલું હતું. તેઓ બ્રહ્માજી સમાન તેજસ્વી હતા. એક કલ્પ વીતતા એમના શરીરનો એક લોમ ખરતો. આથી એમનું નામ લોમેશ પડ્યું હતું. એ મહામુનિ ત્રણેય કાળની વાતો જાણતા હતા. એમને જોઈને બધા જ લોકોને ખૂબ જ આનંદ થયો. લોકોને પોતાની પાસે જોઈને લોમેશજીએ પૂછ્યું કે તમે બધા લોકો અહીં શા માટે આવ્યા છો? તમારા આગમનનું કારણ જણાવો. તમારા માટે હિતકર કાર્ય હશે તો હું અવશ્ય કરીશ. પ્રજાજનોએ કહ્યું કે હે બ્રાહ્મણ, હે મુનિ શ્રેષ્ઠ, આ સમયે અમારા મહિજીત નામના જે રાજા છે એમને કોઈ પુત્ર નથી. અમારા રાજાને કોઈ પુત્ર નથી. અમે લોકો એમની પ્રજા છીએ. અમારું એમને પુત્રની જેમ પાલન કર્યું છે. એમને પુત્રહીન જોઈને એમના દુઃખોથી દુઃખ થઈને અમે તપસ્યા કરવાનો નિશ્ચય કરીને અહીં આવ્યા છે. હે મહામુનિ, રાજાના સદભાગ્યે આ સમયે અમને આપના દર્શન થયા છે. મહાપુરુષના દર્શનથી જ મનુષ્યના સઘળા કાર્યો સિદ્ધ થઈ જાય છે. મુનિ, હવે અમને એ જણાવો કે કયું કર્મ કરવાથી અમારા રાજાને પુત્ર પ્રાપ્તિ થાય. એમની વાત સાંભળીને મહર્ષિ લોમેશ 2 ઘડી સુધી ધ્યાનમગ્ન થઈ ગયા. ત્યારબાદ રાજાના પૂર્વજન્મનો વૃત્તાંત જાણીને તેમણે કહ્યું, પ્રજાજનો, તમારા રાજા પૂર્વજન્મમાં મનુષ્યનું લોહી ચૂસનાર ક્રૂર વૈશ્ય હતો. એ વૈશ્ય ગામડે ફરીને વ્યાપાર કરતો હતો. એક દિવસ જેઠના શુક્લ પક્ષમાં એકાદશી તિથિએ જ્યારે બપોરનો સૂર્ય તપતો હતો ત્યારે એક ગામની સીમમાં એક જળાશયે પહોંચ્યો. પાણીથી ભરેલી વાવડી જોઈને વૈશ્યે ત્યાં પાણી પીવાનો વિચાર કર્યો. એટલામાં તો ત્યાં પોતાના વાસરડાની સાથે એક ગાય પણ ત્યાં આવી પહોંચી. તે તરસથી પીડિત અને તાપથી વ્યાકુળ હતી. આથી વાવડીમાં જઈને પાણી પીવા લાગી. વૈશ્ય પાણી પીતી ગાયને હાંકીને દૂર હટાવી દીધી અને પોતે પાણી પીધું. ગાયને આ ટરડી કકડવાના પાપના કર્મના કારણે રાજાના આ સમયે પુત્રહીન થયો છે. બીજું કોઈ જન્મના પુણ્યથી કે બીજું
એના બીજા કોઈ પુણ્યના પ્રતાપે રાજ્યની પ્રાપ્તિ થઈ છે. પ્રજાજનોએ કહ્યું કે મને હે મુનિ, પુરાણોમાં ઉલ્લેખ છે કે પશ્ચાતાપ કરવાથી રૂપ પૂર્ણથી પાપો નષ્ટ થાય છે. માટે એવા પૂર્ણ કર્મનો ઉપદેશ આપો કે જેનાથી અમારા રાજાના એ પાપ નષ્ટ થઈ જાય અને એમને પુત્ર રત્ન પ્રાપ્ત થાય. લોમેશજી બોલ્યા, પ્રજાજનો, શ્રાવણ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ પુત્રદાના નામે વિખ્યાત છે. એ મનોવાંછિત ફળ આપનારી છે. તમે લોકો એનું વ્રત કરો અને એનું પૂર્ણ તમારા રાજાને અર્પણ કરો, જેથી રાજાને જરૂર સંતાન થશે. આ સાંભળીને પ્રજાએ મુનિને નમસ્કાર કર્યા અને નગરમાં આવીને વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત અનુષ્ઠાન કર્યું. એમણે વિધિપૂર્વક જાગરણ પણ કર્યું અને એનું નિર્મળ પૂર્ણ રાજાને અર્પણ કરી દીધું. ત્યારબાદ રાણીને ગર્ભધારણ કર્યો અને પ્રસવનો સમય આવતા તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. આખા રાજ્યમાં આનંદ છવાઈ ગયો. પુત્રદા એકાદશીના વ્રતથી મનુષ્ય પાપથી મુક્ત થઈ જાય છે તથા મનવાંછિત ફળ મળે છે અને ઇન્દ્રલોકમાં સુખ મેળવીને પરમલોકમાં સ્વર્ગીય ગતિને પ્રાપ્ત થાય છે. બોલો શ્રી કૃષ્ણ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય. ઓમ નમઃ શિવાય. ગુરુજી સદા સહાય. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.